હા, આ આપણે ખાતરનો સરદાર ડેપો છે ત્યાં ઊભા છીએ અને આ બધા હવારના લાઈનમાં ક્યારના ઊભા કાકા? સવારના 8 વાગ્યાના 7 વાગ્યાના લાઈનમાં ઊભા છે. ખાતર ડીએપી ખાતર લેવા હાટું લાઈનમાં બધા ઊભા છે અને આખા ગામમાં એક જ ગાડી આવી છે અને એટલે જો આ બધા હેરાન થાય છે. જોઈ લો, જો આ બધા હેરાન થાય છે. અત્યારે અહીંયા વારો આવ્યો 7:45 તમે ઊભા છો અને તો હજી કેટલી થેલી મળશે તમને? 3 થેલી તો આપશે જ ને, કે આપે છે એટલે આપશે જ. તમે લાઈન જોવો બિચારાની બધા, બધા લાઈનમાં ઉભા જો, લાઈનમાં છે, કોઈને નથી આપતા હો વચ્ચે, પણ એને આપતા નથી. તમ તારે ચિંતા કરો માં. આ જો બિચારા આમ ગરમીના તપે છે, આ ભર ઉનાળે આ તડકો તો જોવો તમે. અને આ તમે જો આ બધે મોદીજીના ફોટા મારી દીધા, પણ મોદીજી ખાતર તો આપો. લાઈનમાં જ ઉભા રાખવાના છે, પેલા ડીઝલની લાઈનોમાં ઉભા રહેવાનું, પછી ખાતરની લાઈનોમાં ઉભા રહેવાનું. એટલે હવે આ બટન દબાવતી વખતે ધ્યાન રાખજો હો બધાય, નકર લાઈનોમાં જ ઊભું રહેવું પડશે. આ ગેસમાં લાઈનમાં હાચી વાત છે, નોટબંધી વખતે નોટની લાઈનમાં, બસ નકરી લાઈનોમાં જ ઊભું રહેવાનું જોવો તમે. અને ખેડૂતો દર વખતે હેરાન થાય હો. ફોટો પાછો મોદીજીનો જો તમે મૂક્યો એ મસ્ત. હા, ફોટા બધે મોદીજીના મૂકવાના અને જીતુવા ગાણી મોટી મોટી ડંફાશ મારે કે ભાઈ પૂરતો સ્ટોક છે. આ સ્ટોક હોય તો આ બધાને શોખ છે લાઈનમાં ઉભું રહેવાનો? હે, શોખ હોય આ બધાને લાઈનમાં ઉભો રહેવાનો? અહીંયા પૂરું આપતા નથી એટલે તો લાઈનમાં ઉભું રહેવું પડે છે.